નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી હાજર છીએ બાયોલોજીનો લેક્ચર નંબર 7 એટલે મહેન્દ્રસિંહ ધોનીનો નંબર, પછી રોનાલ્ડોનો નંબર, એટલે લકી નંબર છે. અને આપણા માટે પણ આ લકી નંબર છે, કારણ કે આ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 11 કરીશું ફિનિશ, એટલે કે કમ્પ્લીટ કરીશું. ફિનિશ નહીં કરીએ ઓબ્વિયસલી, પણ આપણે અત્યાર સુધી ભણતા હતા કે કઈ રીતે પીસીઆર વર્ક કરશે વગેરે વગેરે. આપણો મેઇન ટાર્ગેટ છે હવે એ ચેપ્ટરના જે મેઇન ગોલ છે. આપણે એવું કહેવાય કે પિઝા વગેરે ખાઈ લઈએ, પછી આઈસ્ક્રીમ ના મળે તો ત્યાં સુધી મજા ના આવે. એટલે કે જે ઓડકાર લેવાનો છે, જે મજા લેવાની છે, એ આ ટોપિકની અંદર છે. તો કે શા માટે તમને એટલી મજા આવવાની? કારણ કે તમને ખબર પડશે કે મનીભાઈ કઈ રીતે બને. ઓકે, આપણો બધાનો ગોલ છે કે છેલ્લે પૈસા કમાવા, અને પૈસા તો આમને મળશે નહીં. તમારે કંઈક પ્રોડક્ટ બનાવવી પડશે. તો આપણી બાયોટેકનોલોજીકલ પ્રોડક્ટ બનાવવા માટે આપણે કઈ રીતે પ્રક્રિયા કરી શકીએ, શું કરી શકીએ, કઈ રીતે મશીનરી હોય, એ બધું જ આ લેક્ચરની અંદર વાત કરીશું. ઓકે, પહેલો આપણો જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નહીં પણ ટોપિક છે, જેની અંદરથી તમને રિલેટિવ એમસીક્યુ અથવા તો એક માર્ક્સના સવાલ પૂછી શકે. આ આખો ટોપિક, આખા લેક્ચરનો જે ટોપિક છે એ તમારે એમસીક્યુ માટે અથવા તો એક માર્ક્સના સવાલો માટે વધુ ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન છે કે તમારે વિદેશી નીપજ કઈ રીતે મેળવી શકાય? વોટ ઇઝ વિદેશી નીપજ? તો કે આપણે ઈચ્છિત ડીએનએ અથવા તો વિદેશી ડીએનએ જે હતું એને ક્લોનિંગ વાહક અથવા તો પીસીઆર ની અંદર આપણે નકલ બનાવીને ઘણા બધા એના ટુકડા બનાવ્યા. હવે એને યજમાનમાં દાખલ કરીને જો અભિવ્યક્ત પામે, એટલે કે એના લક્ષણો દેખાડે, પ્રોટીન માટેનું જનીન હોય તો પ્રોટીન બનાવે, ઇન્સ્યુલિન માટેનું હોય તો ઇન્સ્યુલિન બનાવે, અંતઃસ્ત્રાવ કે ઉત્સેચક હોય તો એ બનાવે, તો આપણને ફાયદો થશે. જો કોઈ ફાયદો ના થાય તો આપણે તંબુરાનું કઈ કામ છે? કઈ કામ છે નહીં. એટલા માટે વિદેશી નીપજ કઈ રીતે મેળવવાની છે એ આપણે આ ટોપિકની અંદર ચર્ચા કરીશું. તો સૌપ્રથમ ક્લોન કરેલું વાહક હોય અથવા તો પીસીઆર વડે તમે ડીએનએ નો ટુકડો છે એને કોઈ યજમાનની અંદર ઉતારો, તો એ ત્યાં શું થવું જોઈએ? અભિવ્યક્ત થવું જોઈએ. અભિવ્યક્ત થવું એ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ યજમાન જે છે, યજમાનને શું આપવું જોઈએ? ચોક્કસ સંવર્ધન માધ્યમ. ચોક્કસ સંવર્ધન માધ્યમ આપીએ તો હવે યજમાન એની અંદર વિકસશે તો એની અંદર પ્રોટીન કે આપણે જે કોઈ પણ નીપજ બનાવવાનો ટાર્ગેટ હતો, જે પણ આપણો ગોલ હતો, એ હવે બનશે. પણ એ ઓટોમેટિક નહીં બને. એના માટે તમારે ચોક્કસ સંવર્ધન માધ્યમ અને સાથે સાથે ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવી. ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવી પડે. વોટ ઇઝ ઇષ્ટતમ પરિસ્થિતિ? ઇષ્ટતમ એટલે કે આપણને ખબર છે કે કોઈ પણ જૈવ રાસાયણિક પ્રક્રિયા હોય એ ચોક્કસ તાપમાન, ચોક્કસ રસાયણની સાંદ્રતા, ચોક્કસ ઓક્સિજનની માત્રા, ખનિજ, ચોક્કસ પીએચ, આ બધા જ પરિબળો અહીંયા મેટર કરતા હોય છે. તો એ બધી જ બેસ્ટ પરિસ્થિતિ આપણે પૂરી પાડીએ અને યજમાનને સંવર્ધિત કરીએ તો વિદેશી નીપજ મળે. ઇન કેસ સપોઝ કે તમારી પાસે વિદેશી ડીએનએ જે છે એ છે કોઈ પ્રોટીન માટેનું. વિદેશી ડીએનએ જે છે એ શું સંકેતન કરે છે કે પ્રોટીન બનાવવું. એ વિદેશી ડીએનએ ને તમે યજમાનમાં દાખલ કરો છો. ક્યાં દાખલ કરો છો? યજમાનમાં. અને ત્યાં એ પ્રોટીન બનાવે તો એ પ્રોટીનને શું કહેવાશે? પુનઃ સંયોજિત પ્રોટીન. શું કહેવાશે એને? પુનઃ સંયોજિત પ્રોટીન. આ પુનઃ સંયોજિત પ્રોટીન હવે આપણે લેબમાં મળ્યું. પણ લેબમાં મળે તો આપણે ખ્યાલ છે કે લેબની અંદરથી મળતી પ્રોડક્ટ બહુ ઓછી માત્રામાં હોય છે. ત્યાં રિસર્ચ બેઝ ઉપર કામ થાય. પરંતુ તમારે એને પ્રોડક્ટિવ અથવા તો ઇન્ડસ્ટ્રીયલ લેવલે તમારે લઈ જવું હોય તો એનો તમારે વિકાસ અથવા તો વ્યાપ વધારવો પડે. તો કદાચ આપણે એવું કરી શકીએ, કંઈક એવી રચના બનાવીએ કે જેની અંદરથી આપણે કાચો માલ નાખીએ, સંવર્ધન માધ્યમ નાખીએ, એક સાઈડથી નીપજ મળતી જાય અને એક સાઈડથી અશુદ્ધિઓ દૂર થતી જાય. પેલા રાહુલ ગાંધીએ કીધું હતું, ખ્યાલ છે કે એક તરફ સે ડાલેંગે આલू તો દૂસરી તરફ સે નિકલેગા સોના. એની જેવું કંઈક આપણે જો કરી શકીએ. જો કે એવું થઈ શકે નહીં, પણ રાહુલ ગાંધી તો રાહુલ ગાંધી છે. રાહુલ ગાંધીની આપણે એ વાત નહીં કરીએ. આપણે બાયોટેકનોલોજીની વાત કરીશું, કારણ કે રાહુલ ગાંધીની બાયોટેકનોલોજીનો કંઈ પણ ખબર પડતી નથી. ઓકે, તો
આપણે કોઈ એવી મશીનરી અથવા તો એવી કોઈ ક્રિયાવિધિ વિકસાવીએ કે જેનાથી આપણે સતત ને સતત નીપજ મળતી જ રહે, જેનાથી આપણે ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર કાર્ય કરી શકીએ અને એનું વેચાણ કરીને આપણે પૈસા કમાઈ શકીએ અથવા તો એનો ઉપયોગ કરીને વિશ્વ શાંતિ માટેના કાર્યો પણ કરી શકીએ, કોઈ ઔષધ બનાવી શકીએ, કોઈ આવશ્યક અંતઃસ્ત્રાવ છે, ઉત્સેચક છે, એનું નિર્માણ કરી શકીએ, તો આપણો એ મેઇન ટાર્ગેટ રહેશે. શું આવું પોસિબલ છે? તો કે યસ. કઈ રીતે પોસિબલ છે? તો એના માટે જે છે, જે સાધન વપરાય છે એનું નામ છે જૈવ ભઠ્ઠી. ઇંગ્લિશમાં એને કહેવાશે બાયો રિએક્ટર. બાયો રિએક્ટર. ઓકે, આપણા લોકો ઇંગ્લિશ બની જશું એટલે કહીશું ને બાયો રિએક્ટર. ઓકે, યુએસ પ્રોનાઉન્સિએશન હોય તો એની અંદર એને વાત કરે બાયો રિએક્ટર. તો લેટ્સ સી બાયો રિએક્ટર. તો what is bioreactor? તો bioreactor that is, ઓકે, આ બાયોરિએક્ટર છે. આપણે મૂળ લેંગ્વેજ ઉપર આવી જઈએ કારણ કે આપણને ઇંગ્લિશ આવડે છે, પરંતુ બીજા લોકોને આપણી જેટલું ઇંગ્લિશ નહીં આવડતું હોય, આપણી જેવું ઇંગ્લિશ નહીં આવડતું હોય. બકવાસ ઇંગ્લિશ તો કોને આવડે? સારું ઇંગ્લિશ તો ઘણા લોકોને આવડતું હોય. આપણે આગળ વાત કરીએ તો બાયોરિએક્ટરનો શા માટે આપણે ઉપયોગ કરશું? તો કે બાયોરિએક્ટરની જે કેપેસિટી છે એ કેટલી છે? 100 થી 1000 લીટરની કેપેસિટી હોય. એટલે કે સંવર્ધન માધ્યમની અંદર તમે ઘણું બધું તમે સંવર્ધન માધ્યમ યુઝ કરો, લેબની અંદર વાત કરતા હોય તો લેબની અંદર કોઈ કાચના નાના સાધનની અંદર વાત કરતા હોય, કાચની પેટી હોય અથવા તો કાચનું કોઈ સાધન છે એની અંદર આપણે પ્રયોગો કરીને બનાવતા હોય. પરંતુ હવે ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર તમે જાઓ, અમૂલ ડેરી છે તો અમૂલ ડેરીની અંદર દૂધ ગરમ કરવા માટેની વગેરે અથવા તો પ્રિઝર્વેટિવ્સ એની અંદર ઉમેરે, રિએક્શન્સ જે બધી મિલ્કની અંદર કરે છે એ બધું કાચની પેટીમાં થાય, નાના નાના પાત્રોમાં થાય? તો કે નહીં, એ મોટા પાત્રોની અંદર થાય. તો એના માટે આપણે શું કરશું? ઇન્ડસ્ટ્રીયલ લેવલ લઈ જવા માટે જૈવ ભઠ્ઠીનો યુઝ કરશું. હવે જૈવ ભઠ્ઠી જ કેમ? તો પહેલી એની ખાસિયત તો કે એની ક્ષમતા કેટલી છે? 100 થી 1000 લીટરની એની કેપેસિટી છે. તો એની અંદર આપણે ઘણી બધી નીપજ એક સાથે મળતી રહેતી હોય. પ્લસ જે જૈવ ભઠ્ઠી છે એ ઇષ્ટતમ પરિસ્થિતિ પણ પૂરી પાડે, પ્રક્રિયા માટેની ઇષ્ટતમ પરિસ્થિતિ પણ પૂરી પાડે. જેમ કે કોણ? તો કે તાપમાન, ઓક્સિજન, પીએચ, કોઈ પણ ઘટકો હોય એની સાંદ્રતા સતત ને સતત બેસ્ટ એના માટે જે છે એ આપણે મેન્ટેન કરી શકાય. કોઈ પ્રક્રિયા માટે વધારે તાપમાનની જરૂર છે તો આપણે ત્યાં તાપમાન મેન્ટેન કરતા હોવા જોઈએ. આ બધું બાયોરિએક્ટર વડે પોસિબલ છે. તો આપણે તેની રચના જોઈએ. કેવી રચના છે? તો એની રચના તમે જે રીતે જોઈ રહ્યા છો એ રચના કેવી છે? નળાકાર. આ નળાકારની જુઓ, નીચેની બાજુ શું છે? ખાંચા છે. તમને એમ થાય ખાંચા શા માટે હોય? તમારા ઘરે પાણી ભરવાનો જે ટાંકો હોય એમાં ઉપરથી તમે જોજો નીચેની બાજુએ કળ જામી ગયો હોય, ધૂળ જામી ગઈ હોય, નીચે કચરો હોય, અથવા તો તમે અંદર પડીને જોજો, ઘણી વખત ટાંકો સાફ કરવા જતા હોઈએ તો આપણે ત્યાં ચિકાશયુક્ત થોડુંક લાગે. તો કે અશુદ્ધિઓ પણ અથવા તો કોઈ પણ ભારે ઘટકો નીચે તળિયે બેસી ના જાય એટલા માટે એનું તળિયું કેવું છે? નળાકાર પ્લસ ખાંચા વાળું છે. જુઓ, આ ખાંચા વાળા તળિયાને હોવાને કારણે એ માધ્યમ અથવા સંવર્ધન માધ્યમ તળિયે બેસતું નથી. ઓકે, હવે આ પાત્ર શાનું છે? સ્ટીલનું બનેલું છે. એટલે એને બાહ્ય માધ્યમથી પણ કેવું અંદરનું જે પ્રણાલી છે એને બાહ્ય માધ્યમથી આપણે સુરક્ષિત અથવા તો રક્ષિત કરી શકીએ. ઓકે, તમને સવાલ જ્યારે પૂછાય તો આ સવાલ ઉપરથી તમને ઘણી વખત પૂછે છે કે આપેલ સાધન શું દેખાડે છે? સિમ્પલ એમસીક્યુ, જૈવ ભઠ્ઠી. ઓકે, આમાં કોઈ વધારે ટ્વિસ્ટ નથી. પરંતુ તમને એવી રીતે સવાલ પૂછે 3 માર્ક્સની અંદર કે વિદેશી નીપજ મેળવવા માટે બાયોટેકનોલોજી દ્વારા વિદેશી નીપજ મેળવવા માટે જૈવ ભઠ્ઠીનો ફાળો વર્ણવો, તો ત્યારે તમારે જૈવ ભઠ્ઠીને ડ્રો પણ કરવી પડશે. ધેટ ઇઝ વેરી સિમ્પલ. ડ્રો કરો, એની ખાસિયત લખો, શા માટે જૈવ ભઠ્ઠી, એની રચના વર્ણવો અને ક્રિયાવિધિ. ઓકે, તો આપણે વાત કરતા હતા તેની રચનાની. આ નળાકાર ટાંકી છે. નળાકાર ટાંકી સાથે ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવા માટેના સાધનો પણ છે, જેને હમણાં આપણે નામ નિર્દેશન વડે દર્શાવીએ પણ ખરા. ઓકે, હવે જે મેઇન વાત છે તો કે આ બાયોરિએક્ટરની અંદર આ બધા ઘટકો કયા કયા છે? સપોઝ કે આ કોણ છે? તો કે પીએચ નિયંત્રણનું કાર્ય કરશે. શાનું? પીએચ નિયંત્રણનું. એટલે કે જો અંદરની એસિડિકતા, બેઝિકતાની અંદર ચેન્જીસ આવશે તો કોણ કાર્ય કરશે? આ ઘટક કે જે અંદરના માધ્યમની પીએચ જાળવી રાખશે. માનો કે કોઈની 6 પીએચ હોવી જોઈએ તો 6 થી જો અગર પીએચ વધતી હશે તો એને ફરીથી ઘટાડવાનું કામ કોણ કાર્ય કરશે?
પીએચ નિયંત્રક કે જે સતત સંવર્ધન માધ્યમની અંદર રહેલો હશે. ત્યારબાદ છે સંવેદી પ્રોબ. સંવેદી પ્રોબ એટલે કે અંદરની સાંદ્રતા કેટલી પ્લસ માઇનસ થાય છે એ આ બંને શું છે? સંવેદી પ્રોબ. ઓકે, સંવેદી પ્રોબ નું કામ શું હશે? મોનિટરિંગ કરવું. તો એના દ્વારા કોઈ પણ ઇલેક્ટ્રિક કરંટ વડે આપણે શું કરી શકીએ? મોનિટરિંગ પણ કરી શકીએ. વોટ ઇઝ મોનિટર? આપણે ક્લાસના મોનિટરની વાત નથી કરતા, આપણે જજ કરી શકીએ. કારણ કે ટાંકીની અંદર તો આપણે જોઈશું નહીં ઉપરથી ખોલીને, અરે આ તો બંધ થઈ ગઈ, આની અંદર તો મશીન નથી ચાલતું, અથવા તો સાંદ્રતા આપણે ચેક તો કરવાની જઈએ કે એક આમ ચમચીથી આમ ચાખી લઈએ. આ બધી વસ્તુ આપણે ઇન્ડસ્ટ્રી લેવલ ઉપર નથી કરી શકતા. આ રસોઈ ઘર નથી. ઓકે, તો એના માટે એવું કોઈ પ્રણાલી વિકસાવીએ કે જે સતત અંદર માધ્યમમાં રહે અને આપણે બહારથી એને ચેકઅપ કરી શકીએ. તો ધેટ ઇઝ સંવેદી પ્રોબ, અને એ મોનિટર સાથે જોડાયેલ રહેશે કે જેથી આપણે અંદર કઈ કઈ ઘટનાઓ થઈ રહી છે જેના વિશે માહિતી મેળવી શકીએ. ત્યારબાદ હોય જંતુ રહિત કરવાની વ્યવસ્થા. કોઈ માધ્યમ છે એની અંદર કોઈ પણ પ્રકારની અશુદ્ધિ હોય અથવા કોઈ પણ પ્રકારની બેક્ટેરિયલ ફૂગ કે વાયરસની અશુદ્ધિ છે કે ઇન્ફેક્ટેડ છે, તો એને આપણે સંવર્ધન માધ્યમને તાત્કાલિક ખાલી કરીને અહીંયાથી રિમૂવ કરી શકીએ અને નવું સંવર્ધન પણ બનાવી શકીએ અને નવું સંવર્ધન માધ્યમ અંદર દાખલ કરી શકીએ. ઓકે, આ ભાગ છે. તો સંવર્ધન માધ્યમ તમે ત્યાંથી એડ કરી શકો. ઓકે, સંવર્ધન માધ્યમ એડ કરવાનું છે અને શું કરવાનું છે તે રિમૂવ. તો આપણે એવી વાત કરતા હતા કે સતત એક બાજુથી સંવર્ધન માધ્યમ દાખલ કરીએ અને એક બાજુથી અશુદ્ધિઓ નીકળતી જાય. જે નિપજ છે તમને મેક્સિમમ માત્રામાં મળે. તો આ માટેની જે પદ્ધતિ છે એ શું છે? આપણી જૈવ ભઠ્ઠી. આ જૈવ ભઠ્ઠી છે એની અંદર મેઇન આ ધરી શું છે? તો આપણે માટે એને કહીએ કે જૈવ ભઠ્ઠી એ કેવા પ્રકારની ટાંકી છે? સ્ટીરેડ પ્રકારની. સ્ટીરેડ નો મતલબ થશે અહીંયા મિશ્રણ પ્રકારની ટાંકી છે જેનામાં એક ધરી છે. જુઓ, આ ધરીની સાથે અહીંયાથી હું તમને ભૂલી ગયો, તમે અહીંયા હવા અથવા તો ઓક્સિજન તમે દાખલ કરી શકો આ આખા તંત્રની અંદર. હવે એ નળી મારફતે આ ધરી ઉપર આવશે. આ ધરી ઉપર તમે જુઓ આ બધા પાંખિયા જેને કહીએ છીએ એને કહેવાય એજિટેટર. શું કહેવાશે? એજિટેટર. તે શું કાર્ય કરશે? તો કે સંવર્ધન માધ્યમની અંદર સતત ઓક્સિજનની જો જરૂરિયાત છે, જારક પરિસ્થિતિ જાળવવાની છે, તો ઓક્સિજન બહારના માધ્યમમાંથી આવશે અને અહીંયા મળશે. ઓકે, હવે આ મિશ્રણ પ્રકારની ટાંકી છે એટલે કે ઓબ્વિયસલી આ ધરી આવી રીતે ફરતી હશે. આ રીતે સતત ફરે છે એના કારણે શું થશે? સંવર્ધન માધ્યમ સતત આંદોલિત અવસ્થામાં રહેશે. ઓકે, સતત ને સતત ઘૂમતું રહેશે. એટલા માટે જે પણ આપણે કાચા માલ તરીકે કોઈ વિદેશી ડીએનએ, કોઈ પણ ક્લોનિંગ વાહક કે કોઈ પણ પ્રાણીના કોષ કે તેની નિપજો મેળવવા માટેની જે કંઈ પણ કાચા માલની વ્યવસ્થા છે, આપણે રો મટીરિયલ એડ કરેલું છે, એ બધું જ શું થાય? સતત ફરતું રહે અને એને પણ સંવર્ધન માધ્યમ સતત ને સતત મળતું રહે. ઓકે, હવે આ સતત ફરે છે તો ઘણીવાર શું થાય? એમાં ફીણા પણ વળે. ફીણા પણ વળે તો આપણે ફીણા તો પ્રક્રિયાની અંદર હોવા જોઈએ નહીં. સપોઝ કે આ ફીણા વળે છે તો ઉપરનું સૌથી મોટું જે 4 પાંખિયાવાળું મેં અહીંયા એજિટેટર દર્શાવ્યું છે એ શું છે? ફીણ તોડનાર. એટલે કે એ ઉપર ફીણ જામવા દેશે નહીં. ઓકે, આ સતત એવી પ્રણાલી આપશે કે જેના દ્વારા તમે કન્ટિન્યુ પુષ્કળ માત્રામાં તમે નિપજ મેળવી શકો. ઓકે, આ વાત થઈ એનસીઆરટી બેઝ થિયરીની. પરંતુ તમને ખ્યાલ છે કે સિમ્પલી કોઈ પણ પ્રક્રિયા આવી રીતે થતી નથી. જ્યારે પણ તમે પ્રક્રિયા કરો છો તો એ ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર છે અગર, તો એના માટે તમે કઈ કઈ બાબતોને ધ્યાન રાખશો, કઈ રીતે પ્રક્રિયા થશે એ પણ તમારે ભણવું પડે. કોઈ પણ તમારે નિપજ વિદેશી મેળવવી છે તો એ પ્રક્રિયા સૌથી પહેલા તમે ડાયરેક્ટ ઇન્ડસ્ટ્રી લેવલ ઉપર નહીં જાઓ. માનો કે મારે કોઈ આવશ્યક પ્રોટીન પાવડર મેળવવો છે, વે પ્રોટીન મેળવવું છે, ઓકે, જે મસલ બનાવવામાં કામ આવે, તો હું ડાયરેક્ટ ઇન્ડસ્ટ્રી લેવલ ઉપર રો મટીરિયલ નાખ્યા જ નહીં કરું. પહેલા હું એની ક્યાં પ્રક્રિયા કરીશ? લેબની અંદર હું રિસર્ચ કરીશ કે એ પોસિબલ છે કે નથી. તો પહેલું પ્રક્રિયા ક્યાં થશે? પ્રયોગશાળામાં. આ તમારું બધું નીટ માટેનો પોર્શન છે. હું જે અહીંયા તમને સાઈડમાં દર્શાવીશ એ બધો નીટ માટેનો પોર્શન છે કે પ્રયોગશાળાની અંદર તમે શું કરશો? પહેલા રિસર્ચ કરશો. શું કરશો? રિસર્ચ. કયું રિસર્ચ?
તમારો માનો કે ટાર્ગેટ છે પ્રોટીન બનાવવું, કારણ કે મોસ્ટલી બાયોટેકનોલોજીની અંદર અંતિમ ટાર્ગેટ હશે પ્રોટીન બનાવવું. ઓકે, તમારો ટાર્ગેટ પ્રોટીન બનાવવું છે તો તમારે એ પણ શોધવું પડશે કે તમારે કયું પ્રોટીન બનાવવું છે, કયું પ્રોટીન બનાવવા માટે કયું જવાબદાર જનીન છે, અને એ જનીન કયા બેક્ટેરિયા, કયા વાયરસ, કયા ફૂગની અંદરથી લેવાનું છે, કયા વનસ્પતિ કે પ્રાણીમાંથી લેવાનું છે. આ બધું જ તમારે શું કરવું પડે? બેઝિક પ્લોટિંગ. તમે શું કરશો? પેલા પ્રયોગશાળાની અંદર બેઝિક પ્લોટિંગ કરશો. ચલો હવે એનું તમે રિસર્ચ કરો કે સપોઝ કે ઇકોલાઈ બેક્ટેરિયા છે તો ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર કોઈ એવું જનીન છે કે જે મનુષ્યની અંદર દાખલ કરું તો સારું પ્રોટીન મળે છે. સપોઝ આવું કરો, ધારો કે, તો આપણા ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર થી એ જનીનના ટુકડાને કાપવા માટે કયા ઉત્સેચકો વપરાશે એ પણ તમારે શોધવું પડે. લાઇગેઝ વડે તમારે જોડવો પડે. એના માટે ક્લોનિંગ વાહક તરીકે કોણ યુઝ થશે એ પણ તમારે શોધવું પડે. મનુષ્યની અંદર અગર જો એ આવે છે તો પ્રક્રિયા થવા માટે પણ ઇષ્ટતમ પરિસ્થિતિ કઈ છે? કારણ કે દરેક પ્રક્રિયા ઇષ્ટતમ પરિસ્થિતિ પર જ થશે. તમારે એના માટે કેટલા ઓક્સિજનની માત્રા હોવી જોઈએ, પીએચ કેટલી હોવી જોઈએ, કયા કયા ઘટકો આવશ્યક છે, આ બધાનો તમે શું કરશો? બેઝિક સ્ક્રિપ્ટ બનાવશો. જે રીતે તમને કોઈ પણ પ્રયોગો શરૂ થાય એના પહેલા તમને પદ્ધતિ આપેલી હોય, પણ આ રિસર્ચ છે તો તમારે પહેલા પદ્ધતિ બનાવવી પડશે. પ્રયોગશાળાની અંદર આપણે બાયોલોજીની લેબમાં પણ પદ્ધતિ બનાવવાની નથી હોતી, ત્યાં પદ્ધતિ તમને ઓલરેડી આપી દે છે. અગર તમને ખબર જ નથી કે વનસ્પતિનો કોષ શાના વડે અભિરંજિત થશે તો તમે શું કરશો? ઘણા બધા અભિરંજિત ટ્રાય કરશો, પછી જેના વડે અભિરંજિત થાય છે એ તમારી પદ્ધતિ બનશે. પરંતુ એ રિસર્ચની વાત થઈ. અત્યારે તમને પ્રયોગશાળા ચકાસણી માટેની આપે છે, રિસર્ચ માટેની છે નહીં. તો રિસર્ચ તમે આ રીતે કરશો. ઓકે, તમારી પાસે બધી જ માહિતી આવી ગઈ છે તો બીજી તમારો સેકન્ડ તબક્કો કયો થશે? તો એ થશે તમારી પ્રારંભિક પ્રક્રિયા. પ્રારંભિક પ્રક્રિયાની અંદર તમે શું કરશો? તો કે તમારા પાસે બધું જ હવે રો મટીરિયલ છે વગેરે વગેરે છે. તો હવે તમે જે લેબની અંદર પ્રક્રિયા કરતા હતા એવી જ પરિસ્થિતિ તમે ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર વિકસાવશો. એના માટેની સાધન સામગ્રી વિકસાવશો, જેવી રીતે તમે જે ભઠ્ઠી વિકસાવી. ઓકે, તો એ બધાનો સમાવેશ એની અંદર થશે પ્રારંભિક પ્રક્રિયાની અંદર. પ્રારંભિક પ્રક્રિયાની અંદર ચલો તમારી ભઠ્ઠી બની ગઈ, બધા રિએક્ટર્સ બની ગયા. ત્યારબાદ એનામાં કેટલી ઇલેક્ટ્રિસિટીની જરૂર છે, એની અંદર કેટલો તમારો ખર્ચ થાય છે, આ બધાની કેલ્ક્યુલેશન તમે પહેલા કરી રાખશો, જેથી શરૂ પ્રક્રિયા એ કોઈ વચ્ચે અટકી જાય તો તમારે પછી એવું ના થાય કે ચલો પ્રક્રિયા અટકી ગઈ, હવે 3 દિવસ પછી થશે. આવું તમારે કોઈ ત્રુટિ આવવી જોઈએ નહીં. એટલા માટેની જેટલી પણ ઇસેન્શિયલ વસ્તુ છે એ તમે નક્કી કરી લેશો. આ પ્રક્રિયાઓ જે થવાની હશે એ ટોટલ 2 પ્રણાલીની અંદર થશે. પહેલું છે આધારભૂત પ્રણાલી અને બીજું છે નિલંબિત પ્રણાલી. જો પ્રક્રિયા ઘન સંવર્ધન માધ્યમમાં થવાની હોય, કેવા? ઘન સંવર્ધન માધ્યમની અંદર, તો એને કેવી પ્રણાલી કહેશે? આધારભૂત પ્રણાલી. અને જો પ્રક્રિયા મોટા ભાગે હંમેશા કયામાં થશે? પ્રવાહી માધ્યમની અંદર. કોની? પ્રવાહી. તો એ બધી પ્રણાલીને કેવી કહેવાશે? પ્રણાલી એટલે કે સિસ્ટમ. આની અંદર હું પ્રવાહી દાખલ કરીશ. ઓકે, તો સંવર્ધન માધ્યમ મારા લિક્વિડ ફોર્મમાં હશે તો આ પ્રણાલી કઈ કહેવાશે? નિલંબિત પ્રણાલી. ધેટ ઇઝ સો સિમ્પલ. પ્રારંભિક પ્રક્રિયા તમે કરી દીધી, એની અંદર તમે સંવર્ધન માધ્યમને વગેરે વગેરે એડ કરી દીધું, પ્રણાલી તમે બનાવી દીધી. ત્રીજું તમારો જે ટોપિક આવશે એ મેઇન છે તમારો સંશ્લેષણ એકમ. સોરી, આવી રીતે દર્શાવી એટલે અલગ અલગ પડી જાય. ત્રીજું છે તમારો સંશ્લેષણ એકમ. સંશ્લેષણ એકમ એટલે ચલો તમારી બધી પ્રક્રિયા ચાલુ છે, પરંતુ સંશ્લેષણ જ્યારે થતું હોય, પ્રક્રિયા જ્યારે ચાલુ હોય ત્યારે કોઈ એરર તો આવતી નથી ને? આ પણ તમારે એક વસ્તુ ચેક કરવું પડશે. જો એરર આવતી હશે તો તમારે એને તાત્કાલિક, જો એરર આવશે તો શું થશે? નિપજની અંદર પ્રોબ્લેમ આવશે. નિપજ જે તમારે ઈચ્છતા હતા એટલી માત્રામાં નહીં મળે, એ ક્વોલિટી વાળી નહીં મળે. ઓકે, એટલા માટે જેવી રીતે અહીંયા છે સંવેદી, પ્રોબ, પીએચ નિયંત્રણ, આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન આ બધી જ એકમોનું શું આપણે કરવું પડે? સતત આપણે એના ઉપર કાળજી રાખવી પડે, એની જાળવણી કરવી પડે. સંવર્ધન માધ્યમમાંથી અશુદ્ધિ દૂર થાય છે કે નહીં વારંવાર શું કરવું પડે? ચેક કરવું પડે. નિપજ મળે છે તો નિપજની ક્વોલિટી બદલાતી તો નથી, આ બધું જ ચેક કરવું પડે. તો આ રીતે આખી પ્રક્રિયા થશે અને આ રીતે આપણને જૈવ નિપજ, વિદેશી નિપજ આપણને ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર મળશે.
ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર મળે તો એની કોઈ મર્યાદા અથવા તો કોઈ ખામી છે તો ફક્ત એક જ ખામી છે કે એ બહુ જ કેવી છે, ખર્ચાળ. આ જય ભઠ્ઠીની અંદર થતી પ્રક્રિયાઓ કેવી છે, ખર્ચાળ. એટલા માટે બાયોટેકનોલોજી દ્વારા તમને જે નિપજો મળેલી હોય, ઓકે, તો એ કેવી મળે છે, મોંઘી મળે. રો પ્રોટીન હોય તો રો પ્રોટીનનું 1 કિલોનું પેકેટ હોય તો એ 1800-2000 રૂપિયાનું હોય. આપણને લાગે હવે ચણાનો લોટ જેવું તો છે, 400 રૂપિયાનો જો ચણાનો લોટ મળે છે એના અહીંયા 1800 રૂપિયા પ્રોટીન પાવડરના લે છે. તો કેમ? તો કે એ બનાવવામાં પણ એટલો બધો ખર્ચ થયેલો હોય. આ ખર્ચ થાય. આ વાત થઈ આપણા નીટના પોર્શનની. હવે ફરીથી આપણે એનસીઈઆરટી નો ટોપિક જ આગળ વધારીએ તો તમારો ફરી નવો સવાલ છે કે હું આ સાઈડમાં દોરી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવે. માનો કે તમારી નિપજ મળી ગઈ. નિપજ મળી ગઈ પછી તમે શું કરશો? તમારે કમાવાનો ઉપદેશ હોય અથવા તો ટાર્ગેટ તમારું છે કમાવું, બરાબર? તો આગળનો સવાલ છે અનુપ્રવાહિત સંસાધન એટલે શું? અનુપ્રવાહિત સંસાધન એટલે શું? તો નિપજોના, તમને હું વ્યાખ્યા આપી દઉં પેલા. નિપજોના પૃથ્થકરણ, અલગીકરણ અને શુદ્ધિકરણને સામૂહિક રીતે શું કહેવાય? અનુપ્રવાહિત સંસાધન. શું કહેવાશે? અનુપ્રવાહિત સંસાધન. એનું તમારે નીટમાં ઘણી વખત અલગ સવાલો પૂછેલા હોય તો એને કીધેલું છે ડાઉન સ્ટ્રીપ પ્રક્રિયા. તો ડાઉન સ્ટ્રીપ પ્રક્રિયા એ બીજું કઈ નથી, અનુપ્રવાહિત સંસાધનનું બીજું નામ છે. કેમ એને ડાઉન સ્ટ્રીપ પ્રક્રિયા કીધી? કારણ કે સમગ્ર પ્રક્રિયા થઈ જાય એના અંતે કરવામાં આવે છે. હવે માનો કે તમારે નિપજ મળી ગઈ તો હવે પહેલા તમે શું કરશો? નિપજની ક્વોલિટી ચેક કરશો. કરશો કે નહીં કરશો? ચલો, એ નિપજથી કોઈ ફાયદા કયા કયા થાય છે, નુકસાન કયું કયું છે, આ બધું જ તમને ખબર હોવી જોઈએ. તમે જુઓ ને પણ કે કોઈ પણ વસ્તુ તમે લો, ચલો પ્રોટીન પાવડર આપણે વાત કરીએ, પ્રોટીન પાવડર વે પ્રોટીન લઈએ તો એની પાછળ લખેલું હોય કે એ કઈ કઈ રીતે બનાવવામાં આવેલ છે, એનો કેટલો ડોઝ લેવો. ઓકે, ઘણા લોકો પ્રોટીન સ્કૂપ 4-5 પીતા હોય તો એ નુકસાનકારક છે. મેક્સિમમ તમે 2 સ્કૂપ પી શકો. વધારે પીશો તો શું શું કયા ભાગને નુકસાન કરશે, આ બધી જ વસ્તુ ત્યાં પાછળ ડિટેલમાં લખેલી હોય. અને મેઇન હોય તો કે એ લેબમાં ટેસ્ટેડ છે કે નહીં, એટલે કે એકદમ સચોટ છે કે ડુપ્લિકેટ છે, આનું પણ તમારે ઓરિજિનલ સર્ટિફિકેટ આપવું પડે તો લોકો તમારી પ્રોડક્ટ ખરીદશે. બાકી તમારી પ્રોડક્ટ ખરીદશે નહીં. એને કોઈ ઇન્ટરેસ્ટ જ નહીં હોય. કદાચ એ પ્રોડક્ટ વેચનાર તમે પણ હોય, તમે ખરીદનાર પણ હોય, તમે પણ લેશો નહીં અને તમારે વેચનાર હોય તો તમે વેચી શકશો નહીં, વેચાણ જ નહીં થાય. તો એના માટે તમારે ક્વોલિટીનું સર્ટિફિકેટ આપવું પડે. એનાથી કયા કયા નુકસાન છે, કયા કયા ફાયદા છે, એ ક્યારે યુઝ કરવામાં આવે, આ બધી તમારે ચોક્કસ વસ્તુ લખવી પડે. જેવી રીતે આપણે કોઈ પણ મેડિસિન્સ લઈએ તો મેડિસિન્સ થી પણ ઘણા નુકસાન થતા હોય તો એ દવા ઉપર, દવાના પેકેજ પર પણ લખેલું હોય, ખોખા હોય તો ખોખા પર પણ લખેલું હોય. તો આ બધી વસ્તુ જે છે કે આપણે એને વેચાણ કરવા માટે જે કંઈ પણ નિપજ મળ્યા પછી વેચાણ કરવા માટે જે કંઈ પણ પ્રક્રિયા કરીએ એને ડાઉનસ્ટ્રીમ પ્રક્રિયા કહેવાશે. અને એનું બીજું નામ છે અનુપ્રવાહિત સંસાધન, કે જેની અંદર પૃથ્થકરણ, અલગીકરણ, શુદ્ધકરણ આપણે કરીશું. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ. આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે, પરંતુ આ પ્રક્રિયાઓનો ઉપયોગ ક્યાં થશે એ આપણે ભણશું ચેપ્ટર નંબર 12 ની અંદર. આ ચેપ્ટર ભણવા માટે તમારે ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6 વધુ ક્લિયર હોવું જોઈએ. આ ચેપ્ટરના મેક્સિમમ MCQ તમે સોલ્વ કરી શકો છો. કોઈ પણ મટીરીયલ તમે યુઝ કરો, જ્યારે પણ તમને ખબર ના પડે એ MCQ ના સ્ક્રીનશોટ લ્યો, અમને WhatsApp, સ્કૂલના WhatsApp પર આપો, અથવા તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં જો આપી દઉં નંબર અથવા લિંક આપી દઉં, ઈમેલ આઈડી આપી દઉં, તો ત્યાં અમને સેન્ડ કરી દો. ઓકે, જેનાથી તમને તાત્કાલિક સોલ્યુશન મળતા રહે. ઓકે, વિદેશી ડીએનએ તમને ઘણા મટીરીયલ્સ ની અંદર આપેલું છે કે વિદેશી ડીએનએ ના પ્રકાર કયા? તો કે વિદેશી ડીએનએ ના 3 પ્રકાર છે: અવ્યવસ્થિત ડીએનએ, પૂરક ડીએનએ અને સંશ્લેષિત ડીએનએ, કે જેનો આપણે અત્યારે વાત નહીં કરીએ. ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે ઓલરેડી એને 3 પ્રકારો ભણી જઈશું. ઓકે, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આ ચેપ્ટરને મેક્સિમમ સ્કોરિંગ સબ્જેક્ટ છે, સ્કોરિંગ ટોપિક છે, તો મેક્સિમમ એમાંથી તમને માર્ક્સ કવર કરી શકો એવી આશા સાથે આપણે ચેપ્ટર પૂરું કરીએ. નવા ચેપ્ટર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી નોટ્સ બનાવતા રહો, વાંચતા રહો અને મહેનત કરતા રહો.